આપણે મેથ્સ એટલે કે ગણિતની અંદર આગળ વધી રહ્યા હતા અને આની અંદર આપણે પ્રોફિટ એન્ડ લોસ ચલાવી રહ્યા હતા અને એની અંદર આપણે ડિસ્કાઉન્ટ વળતર જે છે એના વિશે ચર્ચા કરી હતી. તો આજે આપણે વળતરના જે અમુક નવીન પ્રકારના દાખલા જે છે એ જોઈએ. તો સૌથી પહેલો દાખલો છે કે એક વેપારી એમઆરપી ઉપર 20% વળતર ઉપર વસ્તુ ખરીદે છે. એટલે કે જ્યારે વેપારી હોય તો એ ક્યાંક ને ક્યાંકથી તો વસ્તુ ખરીદતો જ હશે ને. તો પહેલી વાર એ જ્યારે જે જગ્યાએથી વસ્તુ ખરીદવા જાય છે ત્યાં જ વળતર આપી અને વસ્તુ ખરીદી લે છે. એટલે કે એને ફાયદો થાય છે. અને વેપારી એની ઉપર નવી એમઆરપી એવી રીતે છાપે છે કે જેથી ગ્રાહકને 20% વળતર આપવા છતાં પણ તેને 25% નફો થાય. તો નવી એમઆરપી અને જૂની એમઆરપી કરતાં કેટલા ટકા વધારે છે, આવો પ્રશ્ન છે. આનો આપણે જવાબ આપવાનો છે. મતલબ કે સમજો કે વેપારી છે, અનિલ નામનો કોઈ વેપારી છે, એ પહેલાં કોઈ જગ્યાએ વસ્તુ લેવા ગયો. તો એ પણ ક્યાંકથી તો લાવતો જ હશે ને. તો એ જે જગ્યાએ વસ્તુ લેવા ગયો, માની લો કે મોબાઈલ લેવા ગયો અને મોબાઈલ ઉપર કિંમત લખેલી હતી 1000 રૂપિયા. તો એણે શું કર્યું, એણે કીધું એ જેની પાસે લેવા ગયો કે મને 20% વળતર આપો, 20% ડિસ્કાઉન્ટ આપો. તો આની ઉપર 20% ડિસ્કાઉન્ટ મળ્યું. તો એને તો કેટલામાં 1000ના 20% કેટલા થાય, તો કે 200. તો એને તો એ વસ્તુ કેટલામાં મળી, 800માં. એને એ મોબાઈલ 800માં જ ખરીદો. 800માં મોબાઈલ ખરીદો. પછી એ હવે શું કરે છે, એ મોબાઈલ ઉપર નવી એમઆરપી છાપે છે. નવી એમઆરપી એવી રીતે છાપે છે કે જેના કારણે ગ્રાહકને 20% ડિસ્કાઉન્ટ આપે ને, ગ્રાહકને 20% વળતર આપે, તેમ છતાં પણ એને 25%નો નફો થઈ જાય. તો નવી એમઆરપી એ જૂની એમઆરપી કરતાં કેટલા ટકા વધારે છે, આવો દાખલો પૂછેલો છે. તો ચલો આપણે ગણીએ કે કઈ રીતે થાય આ બધો હિસાબ. તો આમાં સૌથી પહેલાં આપણે એવું કરીએ કે માની લો કે પહેલાં જે એમઆરપી જે છે એ ધારે એમઆરપી કેટલી હશે, તો માની લો કે 100 રૂપિયા હશે. તો હવે એની ઉપર 20% વળતર આપી અને વસ્તુ ખરીદીએ છે. તો ડિસ્કાઉન્ટ બરાબર કેટલું થાય, 20%. તો એની કોસ્ટ પ્રાઇસ કેટલી હશે, તો કે 100ના 20% કેટલા થાય, 20. તો 100માંથી 20 થઈ જાય તો 80. તો મતલબ કે એને તો 80માં ખરીદી હશે. એને કેટલામાં ખરીદી હશે, 80માં ખરીદી હશે. હવે બીજું શું કહે છે કે હવે ગ્રાહકને 20% વળતર આપે, તેમ છતાં પણ 25% નફો મેળવે છે. તો હવે જો ગ્રાહકને જ્યારે 20% વળતર આપી અને 25% નફો મેળવે, તો એનું તો આપણે સીપી અને એમઆરપીનો રેશિયો મેળવવા માટેનું આપણી પાસે સૂત્ર છે. આમાં જે એમઆરપી જે છે એ નવી એમઆરપી હશે, એટલે ન્યૂ એમઆરપી. કારણ કે જૂની એમઆરપી તો આ હતી ને 100 વાળી. તો એની માટેનું સૂત્ર શું છે કે 100 - ડી અને 100 + પી. તો 100 - ડિસ્કાઉન્ટ કેટલું છે, તો કે 20. તો 100માંથી 20 જાય તો 80. અને 100 + પ્રોફિટ કેટલું છે, 25. તો કે 125. તો જો અહીંયા હવે આપણને સીપી અને એમઆરપીનો રેશિયો કેટલો મળ્યો, 80 અને 125નો. 80 અને 125નો. અને ધ્યાનપૂર્વક જોઈએ તો જૂની સીપી પણ 80 જ હતી અને નવી સીપી પણ 80 જ હતી. એટલે આપણે કંઈ કરવાની જરૂર ન પડી. અહીંયા રકમ અનુસાર બધી વસ્તુ જે છે એ સેટિસ્ફાઈ થઈ ગઈ કે જૂની મૂળ કિંમત પણ 80 હતી અને નવી મૂળ કિંમત પણ 80 થઈ ગઈ. એટલે જો અલગ હોત તો આપણે કંઈક બીજું વધારાનું જે છે એ કરવું પડે. તો હવે આપણને જવાબ મળી ગયો કે આ જૂની એમઆરપી કેટલી હતી, 100 હતી, અને નવી એમઆરપી કેટલી થઈ ગઈ, 125 થઈ ગઈ. તો શું થયું, તો કે વધારો થયો. કેટલાનો વધારો થયો, તો કે 25નો વધારો થયો ને. અહીંયા જ પૂછ્યું છે કે કેટલી વધારો થયો, તો કે 25નો વધારો. 25નો વધારો કોની ઉપર, તો કે 100 ઉપર. જૂની ઉપર તો રેફરન્સ તો જૂનો દઈ ને, તો 100 ઉપર 25નો વધારો. અને તો કે 1/4 આવે અને 1/4 એને ટકામાં ફેરવીએ તો કેટલા થાય, તો કે 25% વધારો થયો કહેવાય. પણ જો કે ધ્યાનપૂર્વક જોઈએ તો આવું કંઈ કરવાની જરૂર નથી. કેમ, કારણ કે 100 હતી અને 125 થઈ ગઈ. તો હંમેશા ટકા તો 100ના આધારે જ ગણવામાં આવે ને. 100 હતી ને 125 થઈ ગઈ, તો ડાયરેક્ટ ખબર પડી જાય કે 25%નો વધારો. 100 ઉપર જેટલા વધારો થાય તો ડાયરેક્ટ એને તો ટકા કહેવામાં આવે છે. આગળનો બીજો એક દાખલો પૂછેલો છે. એમાં શું કહે છે કે એક વેપારી 100 પુસ્તક ખરીદે છે, પણ જ્યારે એ 100 પુસ્તક ખરીદવા જાય છે ને, તો 30% ડિસ્કાઉન્ટથી ખરીદે છે. એ સપ્લાયર જે હોય એને કહે કે મને 30% ડિસ્કાઉન્ટ આપી દે. ત્યારબાદ તે નવી એમઆરપી એવી રીતે છાપે છે કે 25%નું ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ 20%નો નફો થાય. તો નવી એમઆરપી જે છે એ આપણે ગોતવાની છે. એટલે કે એ નવી એમઆરપી કેટલી છાપતો હશે. તો સૌથી પહેલાં શું હશે કે માની લો કે એમઆરપી કેટલી છે, આપણે એવું માની લઈએ કે એમઆરપી જે છે એ કેટલી હશે, તો કે એમઆરપી સૌથી પહેલાં જે જૂની એમઆરપી રહી એ કેટલી હશે, 100 હશે. હવે એ લેવા ગયું અને 30% વળતર મળ્યું. તો 30% એટલે 100ના 30% તો 30 જ થવાના. અને એટલામાં ખરીદી તો એ કોસ્ટ પ્રાઇસ થઈ જશે. તો 100માંથી 20 બાદ થઈ તો એને કેટલામાં ખરીદી હશે, એને 70માં ખરીદી હશે. 70 રૂપિયામાં એને 100 ચોપડીઓ ખરીદી. 70 રૂપિયામાં 100 બુક્સ, 100 ચોપડીઓ જે છે ખરીદી. અને હવે નવી એમઆરપી છાપવાની છે. નવી એમઆરપી એવી છાપે છે કે ડિસ્કાઉન્ટ 25% વળતર આપે, તેમ છતાં પણ પ્રોફિટ કેટલાનો મેળવે,
20% મેળવે. તો આની માટે તો આપણી પાસે સૂત્ર છે તેનું સીપી અને એમઆરપીનો રેશિયો મેળવવાનો. સીપી અને એમઆરપીનો રેશિયો મેળવવાનો. તો સીપીનો રેશિયો શું? તો કે 100 માઇનસ ડિસ્કાઉન્ટ અને 100 પ્લસ પ્રોફિટ. તો કે 100માંથી 25 જાય તો 75 અને 100 વત્તા 20 એટલે કેટલા થાય? તો કે 120. તો આ 75 એ શું થઈ ગયું? 75 જે છે 75 એ આપણું કોસ્ટ પ્રાઇસ થઈ ગયું અને 120 જે છે એ શું થઈ ગયું? એમઆરપી થઈ ગયું. પરંતુ ધ્યાનપૂર્વક જોઈએ તો કોસ્ટ પ્રાઇસ તો પહેલાં કેટલું હતું? પહેલાં 70 હતું અને હવે 75 થઈ. તો આવું ચાલે નહીં, આવું ના ચાલે. તો આવામાં આપણે શું કરવું પડે કે અહીંયા આ બંનેને સમાન બનાવવા પડે. તો બંનેને સમાન બનાવવા માટે આપણે શું કરીએ? તો સૌથી પહેલાં તો તમે જુઓ કે અહીંયા જે છે એ છેદ ઉડાડી શકે. પહેલાં ચલો આનો રેશિયો જે છે એટલે છેદ ઉડી શકે. તો કઈ રીતે છેદ ઉડશે એ જોઈએ સૌથી પહેલાં. તો અહીંયા જોઈએ તો 5 વડે છેદ ચાલે છે, બરાબર? 5 વડે ભાગ ચાલે છે. તો કે 5 × 5 અને ઉપર 2 વચ્ચે અને તો કે 5 × 5 25 એટલે કે 15 × 5 75. તો 5 વડે અહીંયા પણ ચલાવીએ તો કે 5 × 10 અને શેષ 2 વચ્ચે અને 0 તો કેટલા વચ્ચે? તો કે 5 × 20 5 × 20. તો કે 15 અને 24 મળ્યા. 15 અને 24 મળ્યા. અને હજી જોઈએ તો હજી અહીંયા છેદ ઉડે છે કે 5 તારી 15 અને 8 તારી 24. તો અહીંયા 5 મૂકવા પડશે. 5 અને અહીંયા 8. તો અહીંયા આપણને રેશિયો કેટલાનો મળે છે? 5:8નો. તો એવી જ રીતે આ કોનો રેશિયો છે? સીપી અને એમઆરપીનો રેશિયો. તો એવી જ રીતે અહીંયા સીપી અને એમઆરપીનો રેશિયો શું છે? તો અહીંયા સીપી 70 છે અને એમઆરપી કેટલું છે? 100. તો અહીંયા પણ છેદ ઉડાડી દઈએ તો આ 0 0 ઉડી જાય. તો અહીંયા રેશિયો કેટલો છે? 7:10નો. તો મતલબ કે ધ્યાનપૂર્વક જોઈએ તો અહીંયા જે સીપી જે છે એ 7 છે અને અહીંયા સીપી જે છે એ 5 છે. તો શું કરવું પડે? બેયને એક સમાન લાવવું પડે. તો એક સમાન લાવવા માટે શું કરીએ? આપણે અરસપરસ ગુણાકાર કરી દઈએ. તો અહીંયા આ 7 જે છે 7નો ગુણાકાર અહીંયા કરી નાખીએ. અહીંયા 7. તો આને પણ 7 વડે ગુણવા પડશે અને આ 5 જે છે એનો ગુણાકાર અહીંયા કરી નાખીએ. તો આને ગુણ્યા 5. તો અહીંયા પણ 5 વડે ગુણાકાર કરવો પડશે. તો અહીંયા કેટલું થઈ જશે? 7 × 5 = 35 અને 10 × 5 = 50. આ નવો રેશિયો બની જશે. અને અહીંયા નવો રેશિયો કેટલો બનશે? તો કે 5 × 7 = 35 અને 8 × 7 = 56. નવો રેશિયો અહીંયા એવો બનશે. તો હવે જો હવે બંને જગ્યાએ 35 થઈ ગયું. તો કે હવે મૂળ કિંમત કેટલી હતી? તો કે મૂળ કિંમત પહેલાં પણ 35 હતી અને અત્યારે પણ 35 છે. અને જૂની એમઆરપી કેટલી હતી? તો કે જૂની એમઆરપી 50 હતી અને નવી એમઆરપી કેટલી થઈ ગઈ? 56 થઈ ગઈ. તો અહીંયા શું પૂછેલું છે? નવી એમઆરપી કેટલી હશે? તો કે નવી એમઆરપી 56 હશે. પ્રશ્ન એવું પણ પૂછી શકે જૂની એમઆરપી કેટલી હશે? તો કે જૂની એમઆરપી જે છે એ 50 હશે. આ બંનેનો રેશિયો, આ બંનેનો ગુણોત્તર જે છે એ પણ પૂછી શકે અને કેટલી વધુ છે અથવા કેટલી ઓછું છે એવું પણ પૂછી શકે. દાખલો કોઈ પણ પૂછી શકે પણ રીત આ રહેશે.